મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ગુજરાત વેધર ટીવીની અંદર। ગઈકાલે ગુજરાતમાં જોવા જઈએ તો કોઈ લગભગ તાલુકો બાકી નહીં હોય જ્યાં વરસાદ નહીં પડ્યો હોય, કારણ કે સાંજ સુધીની અંદર 10 વાગ્યા સુધીની અંદર ગઈકાલે જોવા જઈએ તો 262 તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ પાટણ જિલ્લાની અંદર 4.5 ઇંચ વરસાદ પડ્યો। પાટણ જિલ્લાની અંદર વહેલી સવારે 6 વાગ્યાથી ચાલુ થયો હતો અને સતત મિત્રો ખાસ કરીને કલાકના 1 ઇંચ પ્રમાણે મિત્રો સતત મિત્રો વરસાદ પડી રહ્યો હતો અને હજુ પણ મિત્રો ચાલુ છે અને આજના દિવસે હજુ પણ સિસ્ટમ છે ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા ઉપર સ્થિત છે, જેને લઈને આજના દિવસે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે એ મિત્રો પહેલી વખત આપણે ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાત પાસે આવી અને ત્યારબાદ વિખાઈ જવાની હતી, પરંતુ આ સિસ્ટમ તમને યોગ્ય વાતાવરણ મળતા, યોગ્ય પરિસ્થિતિ બનતા આ સિસ્ટમ સૌપ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાતમાં રહી, ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતમાં અને હવે મિત્રો આ સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ તરફ આગળ વધી રહી છે, જેને લઈને કચ્છની અંદર પણ આજે મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। જો કે સિસ્ટમ થોડીક મિત્રો હવે નબળી પડી છે, જેને લઈને થોડોક હળવો વરસાદ છે જોવા મળી શકે છે, છતાં પણ ક્યાંક મિત્રો ભેજને કારણે ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે, એટલે કે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ હજુ પણ આજનો દિવસ બાકી છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આજે કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે, તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। સાથે આગામી 15 દિવસ ગુજરાત માટે વરસાદને લઈને કેવા રહેશે, વરાપને લઈને, પવનની ઝડપને લઈને, તેમજ મિત્રો બીજી સિસ્ટમ આવી રહી છે તો આ બીજી સિસ્ટમમાં ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે તેને લઈને જ આજના વિડીયોમાં આપણે વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી YouTube ચેનલ ગુજરાત વેધર ટીવી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તમે જોયું કે સતત મિત્રો સિસ્ટમ છે બનાસકાંઠા, પાટણ, કચ્છના રાપર, ભચાઉ, વિરમગામ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં કાંઠો વિસ્તાર, આ વિસ્તારોની અંદર સતત માથે ને માથે સિસ્ટમ રહે, રાત્રે પણ સિસ્ટમ છે ત્યાં હતી અને તેને લઈને જોવા જઈએ તો એ વિસ્તારોની અંદર સતત વરસાદ પડતા મિત્રો ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળી રહ્યો છે। આજના દિવસની વાત કરીએ તો હજુ પણ આ સિસ્ટમ છે ત્યાં ને ત્યાં જોવા મળી રહી છે, એટલે કે સિસ્ટમ છે ખસવાનું નામ નથી લેતી, જેને લઈને આજે વહેલી સવારથી લઈને બપોર પછી પણ ભારેથી અતિભારે વરસાદ છે ઉત્તર ગુજરાત સહિતના ભાગોની અંદર જોવા મળી શકે છે। 26 તારીખની વાત કરીએ તો સિસ્ટમ થોડીક નબળી પડશે અને ત્યારબાદ મિત્રો વિખાઈ જશે, પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની માહોલ છે એ કાયમ રહેશે। અહીં તમે જોઈ શકો છો કે હળવો વરસાદ પડશે, પરંતુ વાદળછાયાનું ઢક છે એ સતત રહેવાનું છે। આ સિસ્ટમ હજી પૂરી નહીં થાય ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સાયક્લોનિક સિસ્ટમ છે 26 તારીખની આસપાસ બની રહ્યું છે અને આ સાયક્લોનિક સિસ્ટમ પણ ગુજરાત તરફ આગામી સમયની અંદર આવવાનું છે। અહીં તમે 28 અને 29 તારીખના ડેટા જોઈ શકો છો કે સિસ્ટમ છે વધારે મજબૂત બની અને આગામી સમયની અંદર ગુજરાત તરફ મિત્રો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। જો ગુજરાત તરફ મિત્રો અહીંયા તમે ડેટા જોઈ શકો છો, ગુજરાત તરફ આવશે તો ગુજરાતની અંદર ફરી એક વખત 31 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર સૌપ્રથમ ભારેથી અતિભારે વરસાદ, ત્યારબાદ દાહોદ, ગોધરા, પંચમહાલ, આણંદ, વડોદરા છે, વડોદરાનો કેટલો ભાગ છે આ ભાગોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળી શકે, એટલે કે ફરી એક વખત 31 પહેલી, બીજી, ત્રીજી તારીખે પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે, પરંતુ આ સિસ્ટમ છે એ હવે મિત્રો હિમાલય તરફ ગતિ કરશે, કારણ કે વરસાદની ધરી છે તમે જોઈ શકો છો હવે જે 3-4 તારીખ પછી હિમાલય તરફ સરકી જશે, જેને લઈને ફરી એક વખત હિમાલયની અંદર 2-3 વરસાદના રાઉન્ડ આવશે, ત્યારબાદ વરસાદની ધરી છે એ ફરી એક વખત ગુજરાત તરફ આવશે। આમ 15 થી 20 દિવસના વરસાદી રાઉન્ડ છે એ સતત મિત્રો આ વર્ષે ચાલુ રહે તેવી મિત્રો હાલ શક્યતા જોવા મળી રહી છે। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આજે મિત્રો કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે। સૌ પ્રથમ આપણે તેની જ વાત મિત્રો કરી દેવી, જેથી તમને વધુ ખ્યાલ આવે। તો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતની અંદર છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ ડીસા, પાલનપુર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાપર, ભચાઉ છે, આની ઉપર સિસ્ટમ સ્થિત છે અને ત્યાં ને ત્યાં જ મિત્રો ખાસ કરીને લગભગ એક જ દિવસ આજનો દિવસ આખો દિવસ છે એ ત્યાં ને ત્યાં સિસ્ટમ રહેશે। તો આ વિસ્તારોની અંદર આપણે જોવા જઈએ તો રેડ એલર્ટ ગણી શકે, એટલે કે આ વિસ્તારો છે જેની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે, જેની અંદર પાટણ, સુરેન્દ્રનગરના કેટલાક ભાગો, મોરબીના કેટલાક ભાગો, ભચાઉ છે, રાપરના ભાગો છે, આ ભાગોની અંદર અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગો છે, આ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ આજના દિવસે રહેવાનો છે। 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે પણ સિસ્ટમ થોડીક નબળી પડશે અને થોડીક ઉપલા લેવલે જઈ છે
જેને વાદળો છે એ ખાસ કરીને વિખરાઈ જશે, એટલે કે જ્યાં પણ વરસાદ પડશે એ ઝાપટા સ્વરૂપે પડશે, પરંતુ 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ છે એ ટૂંક સમયમાં પડી જાય તેવી શક્યતા છે, પરંતુ તેનાથી વધારે વરસાદ થાય 26 તારીખે રહેવા તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ત્યારબાદ 27 તારીખે સિસ્ટમ છે નબળી પડી જશે, જેને લઈને ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ ભલે મેપ હોય પણ છૂટાછવાયા વિસ્તારમાં ગુજરાતમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. અને 28 તારીખે અને 30 તારીખે આપણે વાત કરી તેમ મિત્રો ખાસ કરીને હળવો વરસાદ જોવા મળશે. આમ જોવા જઈએ તો પાટણના સાતલપુરની અંદર તમે જોઈ શકો છો 14.13 ઇંચ ગઈકાલે 10 વાગ્યા સુધીનો વરસાદ, અને તમે જોઈ શકો છો તેના ડેટા કે વહેલી સવારથીને શરૂ થયેલો વરસાદ સતત મિત્રો 2 કલાકમાં 2 ઇંચ વરસાદ મિત્રો પાડી રહ્યો છે. તો આવી રીતે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આજના દિવસે પણ ચાલુ રહેશે. તમારા વિસ્તારમાં મિત્રો કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.